સવારે સંકલનની બેઠક હતી ને સંકલનની બેઠકમાં પલાસવાળા ફાટક બાબતની રજૂઆત કરવામાં આવી હતી. તે વખતે રેલવેના અધિકારી પણ હતા, આરએનબીના અધિકારીને કલેક્ટરે સ્પષ્ટ સૂચના આપી હતી કે તાત્કાલિક આ કામગીરી હાથ પર લેવામાં આવે. અને આજે રેલવે ફાટક પહોળા કરવાની કામગીરી ચાલુ છે. બેઉ બાજુ 7.5 મીટરના રસ્તા, કારણ કે બ્રિજની કામગીરી કરવાની હોય એ પહેલાં ટ્રાફિકની સમસ્યા ના સર્જાય એના માટેનું ધ્યાન દોર્યું હતું. આ બાબત પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીએ પણ સંકલનમાં કહ્યું હતું કે ભાઈ આ ખૂબ અગત્યની બાબત છે અને આ બાબતે તાત્કાલિક કામગીરી હાથ ધરવી જોઈએ. એટલે રેલવેને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી અને રેલવે આજે કામગીરી કરી છે. હું આ તબક્કે અધિકારીઓને અને ખાસ કરીને અમારા મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે જે રજૂઆતો અમે કરી હતી એની કામગીરી હાથ પર લેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેન તળાવમાં પાણી ભરવાની જે વાત છે એ પાણી પણ ભરાશે અને એનું બ્યુટિફિકેશનની પણ અમે જે વાત કરી છે એની કામગીરી પણ ચાલુ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર દ્વારા ડભોઈના હીરા ભાગોળની પણ મુલાકાત લેવામાં આવી હતી. એ પણ સંકલ્પની અંદર આપ દ્વારા હીરા ભાગોળ ખાતે આવેલ ગણભવાની મંદિરનો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કામગીરી હાથ પર લેવાની છે. એના આર્કિટેક્ટની નિમણૂક થઈ ગઈ છે અને એ આર્કિટેક્ટની નિમણૂક થઈ ગઈ છે. એની એનઓસી જે આર્કોલોજી ડિપાર્ટમેન્ટ પાસે લેવાની છે એ બાબતની ચર્ચા થઈ છે. એ ટૂંક સમયમાં આવી ગયા પછી ગણભવાની મંદિરના રિનોવેશનની કામગીરી હાથ પર લેવાશે અને ત્યારબાદ તેની પાછળનું જે તળાવ છે તેની પણ કામગીરી હાથ પર લેવામાં આવશે. ડભોઈના સિકરી તળાવની પણ બ્યુટિફિકેશનની હાલ કામગીરી ચાલી રહી છે. કેટલું કામ કર્યું છે? સિતરાઈ તળાવની કામગીરી ચાલી રહી છે. 3 કરોડ જેવી રકમ સરકાર તરફથી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં ત્યાં બીજા પણ ફેરફારો કરીને ત્યાં લોકોને ફરવા માટેની સગવડ થાય એવું આયોજન ત્યાં કરવામાં આવી રહ્યું છે. એ નગરપાલિકા દ્વારા એની પર સુપરવિઝન કરવામાં આવે છે. ટૂંક સમયમાં એક કામગીરી પૂર્ણ પણ થશે અને એનું લોકાર્પણ પણ કરવામાં આવશે. ક્યાંક ને ક્યાંક આવા જે પ્રશ્નો છે એને લઈને આપ કલેક્ટર દ્વારા કલેક્ટરમાં રજૂઆત કરવામાં આવી હતી. જે લેટર મુખ્યમંત્રીએ લખવામાં આવ્યો હતો કે આવા વિકાસના જે કામો અટકી રહ્યા છે તેને અનુલક્ષીને કરવામાં આવે. જે વિકાસના કામો હોય એ ડીલે થતા હતા, અટકી રહ્યા એટલે જે રજૂઆતો થઈ હોય એ ઘણા સમયથી એ ડીલે કામો થતા હતા, એટલા માટે અમે રજૂઆત કરી હતી. પણ અમને આનંદ છે કે કામગીરીની શરૂઆતો થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તમામ અમે સૂચવેલા કામો હાથ પર લેવામાં આવશે અને પૂર્ણ પણ થશે અને લોકાર્પણ પણ થશે.